તો ભરૂચ જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ નાનો પણ ઉમંગ અને ઉત્સાહની દ્રષ્ટિએ ખૂબ જ ભરેલો તાલુકો, જેમાં આજે ફરી એક વખત ચમકી ઉઠ્યો છે। વાસ્તવમાં વાત એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું, જેમાં આ પ્રભાત ફેરીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગો પર ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી હૈ તો મુમકિન હૈ જેવા નારા ગુંજ્યા હતા। ડેડિયાપાડા માટે આ ઐતિહાસિક ક્ષણ છે। અને એને એક નવો ઇતિહાસ એમને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ રચ્યો છે। અને એ બિરસા મુંડાના જન્મદિવસને એક આદિવાસી ગૌરવ દિવસ, અનુસૂચિત જનજાતિ ગૌરવ દિવસ તરીકે ભારત સરકાર ઉજવી રહી છે, ત્યારે આદિવાસી સમાજની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્વયંભૂ અમારા કાર્યકર્તાઓ, ભક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં નહીં, અનેક અમારા વિચારધારાને વરેલા અનેક કાર્યકર્તા જે સરકારની અલગ અલગ પ્રકારની જે સરકારની જે ઘણી બધી યોજના છે, આદિવાસીના ઉત્થાનના માટે બધી યોજના છે, એ યોજના જે લોકોએ જે લાભ લીધો છે, આવા બધા જ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ ઉત્સાહ છે। અને એ તારીખ 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, એટલે કે આદિવાસી ગૌરવ દિવસે અમારા આંગણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આવી રહ્યા છે, ત્યારે અમે લોકો બધા બહુ ઉત્સાહમાં છે અને બહુ આનંદનું વાતાવરણ પર છે। એટલે ગામે ગામથી સૌ કાર્યકર્તાઓ હોય, અહીંયા અમારા સમાજના આગેવાનો છે, અમારી બધી મહિલા માતા બહેનો છે, અમે બધા ઘરે ઘરે કાર્યક્રમો કરીએ છીએ। પ્રભાત ફેરી જેવા કાર્યક્રમ કરીએ છીએ, સંધ્યા ફેરીના કાર્યક્રમ કરીએ છીએ, ઢોલ નગારા સાથે આ વિસ્તારના અંદર ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકા આપીએ છીએ। સાથે જ આ વિસ્તારના અંદર અમારા એક રીત રિવાજ પ્રમાણે અમે ચોખાનું નોતરું પણ નાખીએ છીએ। અને બહુ જ એટલે બહુ જ આનંદનો એક ઉત્સવ છે અમારા બધા માટે, એટલે અમે બધા